પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ. વિક્રમ સંવત 2083. પરસોત્તમ મહિનો અધિક જેઠ સુદ ત્રીજ. દિનાંક 19/5/2026 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલની આ 24મી કક્ષામાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 23 કક્ષા પૂર્ણ કરી, આજે 24મી કક્ષા છે. આજે આપણે 3 નવા શબ્દોને લેવાના છે. આપણે 23 કક્ષામાં જેમ 3 શબ્દો લીધા હતા, એમ આ 24મી કક્ષામાં આજે આપણે 3 શબ્દોને લેવાના છે. જેમાં પહેલો શબ્દ છે એનું નામ જ શબ્દ, બીજું એનો અર્થ અને ત્રીજો જ્ઞાન. તો 3 શબ્દો આજના છે. પહેલો શબ્દ, બીજો અર્થ અને ત્રીજું જ્ઞાન, જે આધ્યાત્મ માટે ખૂબ જરૂરી છે. આપણે બધા જ મોટા ભાગે આધ્યાત્મમાં શબ્દ જે સાંભળી લઈએ, માત્ર શબ્દને જ પકડી લઈએ છીએ. એનો અર્થ સુધી જાતા નથી, તો જ્ઞાનની તો વાત જ ન રહી. માત્ર શબ્દ પકડો અને એ પ્રમાણે જ વ્યવહારમાં એને લઈ લીધો. જેમ કે એક ઉદાહરણથી કે આપણે તો કાળા અક્ષર ભેંસ બરાબર,
કાળા અક્ષર ભેંસ બરાબર આ શબ્દ આપણે સાંભળ્યો એટલે તરત જ આપણે અક્ષર એટલે ભેંસ આવી કલ્પના કરી અને જ્યાં અક્ષરની કંઈ પણ વાત આવે એટલે એના બરાબર ભેંસ થાય આવું નક્કી કરી લીધું. કારણ કે શબ્દ સાંભળ્યો ને કે કાળા અક્ષર ભેંસ બરાબર, એટલે જ્યાં જ્યાં અક્ષરની વાત આવે એમાંય કાળા કલરના હોય એટલે એના બરાબર ભેંસ આપણે સમજી લેવાનું. એટલે જ્યાં પણ કંઈ લખ્યું તો એનો અર્થ બરાબર શું તો કે ભેંસ, આવું આપણે કલ્પના કરવા માંડ્યા. ખરેખર આવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે એમ લાગે કે ના ભાઈ આવું તો સાવ આપણે નથી સમજતા, પરંતુ થોડું ચિંતન કરીએ. જ્યાં જ્યાં પણ આપણે આધ્યાત્મના નામે જે જે શબ્દો આપણે સાંભળ્યા એનો થોડોક અર્થ કરવાની ટ્રાય કરીએ અથવા તો શબ્દને સમજવાની ટ્રાય કરીએ તો આપણે ખ્યાલ આવશે કે આપણે મોટા ભાગે શબ્દો જ પકડી અને એ પ્રમાણે જ આપણે જીવનના આચરણમાં લીધું. જેમ કે કોઈ બહુ સામાન લઈને આવે તો આપણે એવો શબ્દ વાપરીએ કે આ તો આખી માર્કેટ ઉપાડી આવ્યા અથવા તો આખો મોલ ઉપાડી આવ્યા. તો જેવો એવો શબ્દ આવ્યો, બાજુમાં જ ડીમાર્ટ છે મોટો મોલ, કોઈ સામાનના થેલા લઈને અહીંયા આવ્યો આપણે એમ કહે કે આ તો આખો ડીમાર્ટ ઉપાડી આવ્યા. જેવો એ શબ્દ સાંભળ્યો એટલે તરત જ આપણે અર્થ ન ટ્રાય કરી. ખરેખર કહેવાનો અર્થ એવો છે કે આ બહુ સામાન લઈ આવ્યા. ડીમાર્ટ કાંઈ ઉપડીને અહીંયા આવે એવું તો શક્ય નથી, પરંતુ આપણે શબ્દ જેવો સાંભળ્યો એવું જ કલ્પના કરી, તરત જ એવું ચિત્ર બનાવ્યું અને હાથમાં ડીમાર્ટ આપ્યો અને એ લઈ આવ્યા. આવી આપણે મોટા ભાગે આધ્યાત્મમાં ભૂલ કરીએ છીએ. એના મોટા ઉદાહરણ શું? તો એનું મોટામાં મોટું ઉદાહરણ એક હનુમાનજી છે. હનુમાનજી લક્ષ્મણજીને જ્યારે તીર લાગે અને લક્ષ્મણજી મૂર્છિત થાય એવે વખતે હનુમાનજી એક વૈદ્યરાજને લઈ આવ્યા લંકામાંથી. એ વૈદ્યરાજે એવું કીધું કે ભાઈ આ તીર એવું લાગેલું છે, આમાંથી બચાવવા શક્ય નથી. માત્ર એક જ રસ્તો છે, આટલા યોજન દૂર પહાડ છે અને એ પહાડમાં એક વનસ્પતિ થાય, એ વનસ્પતિ જો હોય તો જ લક્ષ્મણજીને બચાવી શકાય. પરંતુ એ એટલું દૂર છે કે ત્યાંથી રાતોરાતમાં આ લઈ આવવું શક્ય નથી. તો હનુમાનજીએ કીધું કે વૈદ્યરાજ તમે હુકમ તો કરો, ક્યાંથી લઈ આવવાનું અને કઈ વનસ્પતિ? હું પવનપુત્ર ગમે તેમ કરીને એ વનસ્પતિ તમને સૂર્યોદય પહેલાં અહીંયા પહોંચાડી દઈશ, પરંતુ એ વનસ્પતિ મારે ઓળખવી કેમ એનું મને વર્ણન કરો. એટલે વૈદ્યરાજાએ વર્ણન કર્યું કે ભાઈ આ વનસ્પતિના આવા પાંદડા હશે, એમાં આ ટાઈપના ફૂલ હશે, આ ટાઈપની એની ડાળીઓ હશે, આટલું એનું કદ હશે. એ બધું જ વર્ણન વૈદ્યરાજાએ કર્યું. હનુમાનજી ગયા લેવા. હનુમાનજી વૈદ્ય નહોતા એટલે એને ઓળખાય નહીં. આટલે દૂર સુધી આવ્યા તો હનુમાનજીએ વિચાર્યું કે આના જેવી જેટલી વનસ્પતિ હોય એ બધી મારે લઈ જવી જોઈએ. કદાચ ભૂલ થાય કે ના આ નહીં, તો
લક્ષ્મણજીના જીવનનો પ્રશ્ન છે. એટલે એમણે ત્યાં જઈ અને એ વનસ્પતિ ગોતવાની ટ્રાય કરી. જેટલી વનસ્પતિ વૈદરાજાએ વર્ણન કર્યું હતું એ બધી જ વનસ્પતિ એમણે લઈ લીધી અને એ લઈને એ ત્યાં પહોંચ્યા. જેવા એ પહોંચ્યા કે તરત જ કોઈના મોઢામાંથી એવો શબ્દ નીકળી ગયો કે આ તો આખો ડુંગર લેતા આવ્યા. કારણ કે ઘણી બધી જ વનસ્પતિ લઈ આવ્યા હતા. એટલે કોઈએ એવો શબ્દ બોલ્યા કે હનુમાનજી તો આખો ડુંગર લેતા આવ્યા. જેમ અહીંયા આપણે શબ્દ વાપરીએ ને કે આ તો આખો મોલ ઉપાડી આવ્યા, એમ ત્યાં કોઈ એમ કીધું કે આખો ડુંગર લેતા આવ્યા. આપણે બિલકુલ વિચાર કર્યા વગર, બિલકુલ ચિંતન મનન કર્યા વગર કે ડુંગર કોઈ દિવસ ઉપડે ખરો? ડુંગર શું કંઈ નાનકડી એવી કોઈ જગ્યા ઉપર પડેલી વસ્તુ છે કે એને હાથમાં આપણે ઉપાડી શકાય? પહેલાં તો ડુંગર કલ્પના કરો કે એને મશીન હોય તો પણ એને કોઈ દિવસ એવું ન આવે કે એ ઉપડી શકે. પરંતુ આપણે લોકોએ એક શબ્દ સાંભળ્યો કે હનુમાનજી ડુંગર ઉપાડી આવ્યા. એટલે આપણે ડુંગરનું ચિત્ર બનાવી નાખ્યું, હનુમાનજીની હથેળીમાં મૂકી દીધું અને એ હનુમાનજી આખો ડુંગર લઈ અને આવે આવી આપણે વાત કરી નાખી. મોટા ભાગે આપણે લોકો ધર્મમાં, આધ્યાત્મમાં આવી જ ભૂલ કરીએ છીએ, જ્યાં આપણે મગજ બહુ લગાવતા નથી. જે પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો આપણે ઉપયોગ કરતા નથી. જે શબ્દ સાંભળ્યો બસ એ શબ્દ સુધી જ સીમિત રહી અને એ પ્રમાણે જ સમજી લઈએ છીએ. જ્યાં જ્યાં આવી ભૂલ કરીએ ત્યાં ત્યાં વ્યવહારિક જીવનમાં, સાંસારિક જીવનમાં, રાજકીય જીવનમાં, વ્યાવસાયિક જીવનમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં જો આવું આપણે કરશું તો આપણે નુકસાની સિવાય કંઈ જ મળશે નહીં. બાકી દરેક જગ્યાએ તો થોડો ઘણો બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ આપણે, પરંતુ આધ્યાત્મની જ્યાં વાત આવે ત્યાં આપણે આવ્યો બિલકુલ ઉપયોગ કરતા નથી. એ જ હનુમાનજી, એનું ઉપનામ ઇંગ્લિશમાં કહીએ તો સરનેમ વાનર હતી. આપણે લોકોએ શું કર્યું? એને વાનર બનાવી દીધા. આજે પણ એવા ઉપનામવાળા આપણા સમાજમાં ઘણા બધા છે. આપણા પટેલ સમાજમાં જ ખૂંટ ઉપનામ છે જ. તો હવે આપણે પરસોત્તમભાઈની બાજુમાં જ એક જયંતિભાઈ ખૂંટ રહે છે. હવે એ જયંતિભાઈ ખૂંટ, તો હવે આપણે એને ખૂંટનું ડ્રોઈંગ બનાવીને લખી નાખીએ કે આ જયંતિભાઈ. આવું કરીએ નહીં સંસારકમાં, પરંતુ આધ્યાત્મમાં આવું જ કરીએ. જે મહાન વિદ્વાન, ચારે ચાર વેદના મહાન જ્ઞાતા હનુમાનજી, હનુમાન ચાલીસામાં આવે છે કે જે ચારે ચાર વેદના મહાન જ્ઞાતા છે, મહાન વિદ્વાન. એક રાજાના એ મિનિસ્ટર, વજીર રહેલા છે. એટલા બધા બુદ્ધિશાળી છે કે જ્યારે સુગ્રીવ, હનુમાનજી એ બધા પહાડ ઉપર હતા અને ત્યાં રામ સીતાની શોધ કરતા કરતા રામ લક્ષ્મણ બંને પહોંચે. જેવા સુગ્રીવે રામ અને લક્ષ્મણજીને જોયા કે તરત જ
એણે હનુમાનજીને કીધું કે હનુમાનજી તમે જાઓ, આ કોણ છે, આની પરીક્ષા કરો. વાલીએ મોકલેલા કોઈ રાક્ષસ તો નથી ને જે મને મારવા આવ્યા હોય. સુગ્રીવને પણ હનુમાનજી ઉપર ભરોસો, એની વિદ્વતા ઉપર ભરોસો કે હનુમાનજી મહાન વિદ્વાન છે, એ એની પરીક્ષા કરશે એટલે તરત ઓળખી લેશે કે આ કોણ છે. અને હનુમાનજી ત્યાં જાય છે અને રામને અને લક્ષ્મણને પૂછે છે કે તમે કોણ છો. લક્ષ્મણજી તો એને જવાબ થોડા દેવામાં ઉગ્ર સ્વભાવ એટલે એ રીતે જવાબ આપે, પણ રામ ઓળખી ગયા કે આ કોઈ વિદ્વાન છે એટલે એમણે એને એ રીતે જવાબ આપ્યો. જેવો રામનો જવાબ સાંભળે હનુમાનજી ઓળખી જાય કે આ તો જેના વિશે મેં કથાઓ સાંભળી છે એ સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામ છે, દશરથ નંદન રામ છે. પગે લાગ્યા, તરત ઓળખી ગયા, આટલા વિદ્વાન. હવે એ વાંદરાના રૂપે ક્યારેય શક્ય છે આવું કે જે ચારે ચાર વેદના કોઈ વાંદરો વિદ્વાન હોય, જે સ્વયં રામની પરીક્ષા કરી શકે એવો કોઈ વાંદરો હોઈ શકે? પરંતુ આપણે આવું આધ્યાત્મમાં વિચારતા નથી. આધ્યાત્મની અંદરમાં આપણે તો જેવી કથા સાંભળી કે તરત જ એ પ્રમાણે ચિત્ર બનાવવા માંડ્યા અને પરિણામે આપણે લોકો આધ્યાત્મમાં જે ઊંચાઈ સુધી પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શકતા નથી. આ જ વસ્તુ અગર સંસારિક જીવનમાં જો જોઈએ તો પાણી એક શબ્દ, પાણી એનો અર્થ તો પાણી પોતે, અને એનું જ્ઞાન તો એ પ્રવાહી છે. એની અંદરમાં એવી શક્તિ છે કે જે આપણે તરસ લાગે અને પીએ તો આપણી તરસ છુપાય, ઉપરાંત આપણા શરીરમાં ખૂબ ઉપયોગી છે. આ બધું જ એનું જ્ઞાન છે. હવે જ્યાં શબ્દ જ સાંભળો કે પાણી અને એ પ્રવાહી, આટલું જ જો સાંભળી અને મગજમાં બેસાડી દઈએ કે એ ખૂબ ઉપયોગી હોય તો પ્રવાહી તો કેરોસીન છે, એ પણ ટ્રાન્સપરન્ટ છે પાણીની જેમ જ. એટલા પૂરતું જ જો લઈ અને એ કેરોસીન પીવા માંડે તો એ કેરોસીન એને ફાયદો ન કરે, એને બદલે એનું મૃત્યુ થાય, નુકસાન કરે. તો આજે આપણે આ ત્રણ શબ્દ, પેલો શબ્દ યાની નામ, બીજો એનો અર્થ અને ત્રીજો એનું જ્ઞાન, આ ત્રણને આપણે આધ્યાત્મિક જીવનમાં ખૂબ ઉપયોગી છે. એટલા માટે આપણે પેલા સાંસારિક જીવનમાં જે વાત છે એને લઈ ઉદાહરણ સમજી અને આપણે આધ્યાત્મમાં એને લાગુ કરીએ. સાંસારિક જીવનમાં આપણે એક શબ્દ બોલીએ છીએ ગાય, તો ગાય એ શબ્દ યાની નામ. તો ગાય એટલે શું? એટલે આપણને જ્યાં ગાય હોય એ કોઈ આપણને ગાય બતાવે કે આ ગાય, તો એ શબ્દનો અર્થ થયો. ગાય પોતે છે એ છે અર્થ, અને હવે આવે છે એનું જ્ઞાન. હવે અહીંયા પાછી જ્ઞાનની વાતમાં જો અધૂરું જ્ઞાન હોય તો પણ ફરી પાછા આપણે નુકસાનીમાં રહેશું. જ્ઞાનની અંદરમાં શું આવશે તો કે ગાયને 4 પગ છે, ગાયને શિંગડા છે, ગાય ખૂંદવાળી ગાય હોય તો એ
સાચી ગાય છે, એને પૂંછડું છે, પગમાં ખરી છે. હવે આવું જ્યાં સાંભળી અને કોઈએ નક્કી કરી લીધું કે આવું હોય એ ગાય, હવે એને જ જો ગાય માની લેશે તો એમાં ભૂલ કરી બેસશે. આજે આપણે એ ભૂલ કરીએ જ છીએ અને આપણે નુકસાની ભોગવીએ છીએ. જેમ કે રોજડામાંથી બનાવેલી નીલગાય, ખરેખર એ ગાય નથી. આ જર્સી જે કહે છે એ જર્સી ગાય શું છે? એ તો રોજડામાંથી બનાવેલી હાઇબ્રિડ કરેલી એક જર્સી ગાય. એને ગાય શબ્દ વાપર્યો, દૂધ ઘણું બધું આપે એટલે આપણે એ ગાયને આપણા આંગણામાં વસાવી લીધી અને એનું દૂધ માંડ્યા પીવા. આજે મોટા ભાગે બીમારીઓ બધી આવી, એનું જો મૂળ કોઈ કારણ હોય તો આપણે ઓરિજિનલ ગાયનું દૂધ ભૂલી અને એ આ જર્સી ગાયના દૂધ પીવા માંડ્યા અને પરિણામે આપણામાં બીમારીઓ આવી. ગાયનો જે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ એના ખૂંદમાં સૂર્યકેતુ નાડી હોય છે, એ સૂર્યકેતુ નાડી સૂર્યપ્રકાશમાંથી સુવર્ણ તત્વને ગ્રહણ કરે અને એમાંથી જે દૂધ બને છે એ દૂધ પીળું હોય, કારણ કે એ સૂર્યકેતુ નાડીમાં છે હોવાથી સૂર્યમાંથી સુવર્ણ તત્વ યાની સોનાનું તત્વ એ લઈ લે છે અને પરિણામે એ ઔષધિ છે, પરિણામે એ ખૂબ ગુણકારી છે, પરિણામે એને આપણે જડીબુટ્ટી કહી શકાય. એ બધું જ જો જ્ઞાન હોત તો આપણે આવી ભૂલ કરત નહીં. માત્ર શબ્દ અને અર્થને પકડો, એનું જ્ઞાન ન લીધું તો પરિણામે આપણે નુકસાનીઓ ભોગવી. એ જ રીતે આજે આપણે કૃષિમાં પણ આવી જ ભૂલ કરીએ છીએ. ત્યાં આપણે શબ્દ લીધો કે ફલાણા રાસાયણિક દવા વાપરો એટલે ખૂબ ધાન મળશે, ઉત્પાદન ખૂબ વધી જશે. એ શબ્દને સાંભળી એનું જ્ઞાન ન લીધું અને એ દવાઓનો મીંડા ઉપયોગ કરવા. આપણે બધા જ જાણીએ છીએ કે કેશોદની બાજુમાં કોઈ ગામડું છે, ત્યાં શાકભાજી મબલક પ્રમાણમાં ઉત્પન્ન કરે છે અને આખું ગામ શાકભાજી જ વાવે છે. એ લોકોએ આ જ પ્રયોગ કર્યો કે આ ભાઈ દવાઓ વાપરો, ખૂબ શાકભાજી આવે અને આપણે પૈસો મેળવી લઈએ. પરંતુ માત્ર પૈસાને ધ્યાનમાં રાખી એ લોકોએ આ દવાઓ વાપરી. હમણાં થોડો ટાઈમ પહેલાં એનું આખું ન્યૂઝમાં આવ્યું હતું, છાપાઓમાં આવ્યું હતું કે આખા ગામની અંદર દરેક ઘરની અંદરમાં બધા જ મોટા ભાગના લોકો કેન્સરથી પીડાણા. આખા ગામમાં જ્યારે કેન્સરની આ વાત પીડાવાની આવી ત્યારે બધાએ ઉપરથી પણ આદેશ આવ્યા કે ભાઈ આ ગામમાં એવું શું છે કે આખું ગામના મોટા ભાગના લોકો કેન્સરથી પીડાય છે. સર્વે થયો ત્યારે ખબર પડી કે ભાઈ આખા ગામની અંદરમાં શાકભાજીની અંદરમાં થાય એટલું દવાઓનો ઉપયોગ કરે છે અને એ જ દવાઓનો શાકભાજી પોતે ખાય છે અને પરિણામે આખા ગામમાં આ નુકસાની આવી કે બધા જ કેન્સરથી પીડિત થયા. તો જ્યાં શબ્દ, અર્થ અને ત્રીજું પગથિયું જ્ઞાન, એનો જ્યાં ઉપયોગ ન કર્યો તો તરત જ એ નુકસાનીમાં ગયા. સંસારની અંદરમાં પણ આ જ રીતે આપણે નુકસાનીમાં જઈએ તો આધ્યાત્મની અંદર આવી જ આપણે બાબતો બધે જ. શિવજીની કથા, આજે હું આ એનો અટહાસ્ય કરવા યા તો વિરોધ કરવા નથી કહેતો.
આપણે બધા જ પરમપિતા પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો આપણને. આપણે બધાને જ પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી. એટલા માટે આપણે મનુષ્ય છીએ. બીજા પ્રાણી અને મનુષ્ય એમાં જો કોઈ ભેદ હોય તો માત્ર એક જ ભેદ છે. આપણી અંદર વિશિષ્ટ વિવેક બુદ્ધિ છે. પરમાત્માએ આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. બીજા પ્રાણીમાં આ વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. એ ચિંતન મનન કરી નથી શકતા. એ આધ્યાત્મમાં ઉન્નતિ કરી નથી શકતા, કારણ કે એમાં વિવેક બુદ્ધિ નથી. બાકી બુદ્ધિ તો એમાંય છે. એને પણ ખબર છે કે મારે શું ખવાય, શું ન ખવાય, મારે કેને બટકું ભરાય, કોને ભસાય, આ બધી જ બુદ્ધિ એમાં છે. એના એરિયાના માણસોને એના જ એરિયાનું કૂતરું ક્યારેય ભસે નહીં, ક્યારેય એને બટકું નહીં ભરે, કારણ કે એને બુદ્ધિ છે કે આ મને રોજ ખવડાવે છે. નથી તો શું વિશિષ્ટ વિવેક બુદ્ધિ, એમાં ક્યારેય ચિંતન મનન કરી શકે એવી કોઈ શક્તિ નથી. આપણી જેમ આ રીતે આધ્યાત્મનું ચિંતન મનન કરવા એ ક્યાંય ભેગા થયા હોય, આવો રેકોર્ડ એનામાં નથી. એનામાં એ બુદ્ધિ નથી, વિશિષ્ટ વિવેક બુદ્ધિ, કે જેનાથી એ ચિંતન મનન કરે અને પોતાના જીવનને ઉન્નત બનાવે. આવી શક્તિ, આવી બુદ્ધિ એનામાં નથી. એનામાં સામાન્ય બુદ્ધિ એનામાં પણ છે, પરંતુ ચિંતન મનન કરવા વાળી બુદ્ધિ એનામાં નથી. એ માત્ર મનુષ્યમાં જ છે. જ્યારે મનુષ્ય કોઈ પણ કર્મ કરે અને એમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરે, માત્ર જોયેલું, માત્ર સાંભળેલું એને જ મંડે કરવા, તો એટલા પૂરતો એ મનુષ્ય પશુ સમાન છે. ત્યારે એ મનુષ્ય રહેતો નથી. કારણ કે મનુષ્ય અને પશુમાં ફરક જ આ છે. પશુ જેવું જોવે એવું મંડે કરવા, જેવું સાંભળે એવું મંડે કરવા. પશુને ટ્રેન કરવા માટે આપણે શું કરીએ છીએ? એ કૂતરાને જેવું કરાવવું તો પહેલાં 5 બિસ્કિટ આપે, એટલે એને થાય કે હા આમ કર્યું તો આણે મને 5 બિસ્કિટ આપ્યા, એટલે હવે એ મનસે કરવા. એનામાં એ બુદ્ધિ નથી કે ભાઈ આના હું જે કાંઈ કરું છું એનાથી મને બીજો કોઈ ફાયદો ખરો. પછી તો 1 વખત, 2 વખત, 5 વખત એક બિસ્કિટ ખવડાવ્યા, પછી ખવડાવવાની જરૂર નથી. પછી બોલ ફેંકો એટલે એ જઈને લેતો આવશે, બોલ ફેંકો એ જઈને લેતો આવશે, કારણ કે એનામાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. બુદ્ધિ, વિશિષ્ટ વિવેક માત્ર મનુષ્યમાં છે. મનુષ્ય જ્યારે બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર કર્મ કરવા માંડે, ત્યારે સમજવું કે આ પશુ સમાન છે. આપણે એવી અનેક કથાઓ સાંભળી છે. શિવજીની મહાન કથા આપણે બધાએ સાંભળી. ગણપતિ, નાનકડા બાળક, પાર્વતીજીને સ્નાન કરવું હતું. ગણપતિજીને દરવાજા ઉપર બેસાડ્યા કે કોઈ અંદર ન આવે એનું ધ્યાન રાખજે. આવે એને કહેજે કે અંદર જવાની અત્યારે મનાય છે, માતાજીની આજ્ઞા છે કે અંદર કોઈ ન જાય. અને ગણપતિ બેસી ગયા. યોગ એવો બન્યો, એ જ સમયે શિવજી આવ્યા. ગણપતિ તરત જ આડા હાથ રાખી, નાનકડા બાળક આડા હાથ રાખીને ઊભી ગયા કે નહીં, અંદર નહીં જવાતો. શિવજી એને કહે છે કે મને અંદર જવા દે. ગણપતિ ના પાડે. એ દરમિયાન શિવજીને ક્રોધ આવે અને ગણપતિને વોર્નિંગ આપે કે મને અંદર જવા દે બાળક, તું મને ઓળખતો નથી કે હું કોણ. પણ ગણપતિ ના જ પાડે. અને એ ક્રોધમાં આવેલા શિવજી એની સામે હથિયાર ઉપાડે
અને યુદ્ધ કરે, અને એ યુદ્ધમાં શિવજી ગણપતિને મારી નાખે. હવે આ કથા સામાન્ય થોડું કંઈ ચિંતન મનન કરીએ આપણે, આપણા ઉપર લઈને જ કદાચ આપણે થોડું આનું ચિંતન કરીએ કે આપણે કોઈના ઘરે અથવા તો આપણા જ ઘરે ગયા હોય અને ત્યાં કોઈ નાનું બાળક આમ આડા હાથ રાખીને ઊભી જાય કે અંદર નહીં જવા દઉં, તો આપણે એને એમ કહીએ કે જવા દે, તને ખબર નથી કે હું કોણ, હું આ ઘરનો માલિક છું. છતાં ન જવા દઈએ તો આપણે એને મારી નાખીએ ખરા? આપણે સામાન્ય મનુષ્ય, શિવજી તો મહાન ચરિત્ર, સામાન્ય મનુષ્ય પણ જો એ બાળકને મારી નાખવું તો દૂર, પણ એને નુકસાન પહોંચે એવું આપણે ન કરીએ, કારણ કે એ બાળક છે. અને વાત શું છે? કોઈ સૈદ્ધાંતિક વાત તો છે ને, માત્ર અંદર જવાની, ઘરમાં જવાની, આપણે પાછા વયા જઈએ કે હાલો ભાઈ, હવે આ બાળક છે નહીં માને, છોડો, ઘરમાં જ જવાની જ વાત છે, નથી જવું, 2 કલાક પછી આવશું, પાછા કાલે આવશું. એને મારી ન નાખીએ. એને બદલે અહીંયા શિવજી, જેને પરમ કૃપાળુ દેવ તરીકે આપણે ગણીએ છીએ, એવા પરમ કૃપાળુ દેવ એ ગણપતિને મારી નાખે છે. આધ્યાત્મમાં આવી આપણે ખૂબ ભૂલ કરીએ છીએ, જ્યાં આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ જ કરતા નથી. અને એમાં પછી એ કથામાં એવું આવે કે એ યુદ્ધ બહુ લાંબુ ચાલે છે. હવે ત્યાં પણ આપણે એવું નથી વિચારતા કે સ્નાન કરવામાં શું દિવસો નીકળી જાય? આપણે બુદ્ધિને સાવ લોક મારી રાખીએ છીએ. ધર્મની અંદરમાં બુદ્ધિનો ઉપયોગ જ નહીં કરવાનો, આવું આપણે એકદમ સ્વીકારી લીધેલું છે. એ દિવસો સુધી યુદ્ધ ચાલે, એમાં તો યુગો લખ્યા છે, પણ આપણે યુગોને છોડીએ, દિવસો સુધી એ યુદ્ધ ચાલે, ત્યાં સુધી માં પાર્વતી સ્નાન કરતા રહ્યા. જેવું શિવજીએ ગણપતિને મસ્તક દળથી જુદું કર્યું, મારી નાખ્યા, એવા પાર્વતી બહાર આવ્યા અને જોયું કે આ શું? શિવજીએ તો ગણપતિની હત્યા કરી નાખી અને વલોપાત કરવા માંડ્યા કે હે શિવ, તમે આ શું કર્યું? તમને ખબર નથી કે આ કોણ છે? આ તો આપણો દીકરો ગણેશ, એ આપણો દીકરો છે. જેવું શિવજીને સાંભળે કે આ તો મારો દીકરો, અને તરત જ આદેશ કરે નંદીને કે જાઓ, જે પેલું સામે મળે એનું માથું કાપી અને લેતા આવો, મારા દીકરાને જીવિત કરવો. શિવજી આટલા કઠોર અથવા તો આટલા સામાન્ય હોઈ શકે? આ તો ભયંકર, જે મોટામાં મોટો ગુંડો જેના નામ લઈ લઈએ, એના કરતાં પણ આ મોટું કામ કહી શકાય કે એના દીકરાને સજીવ કરવા માટે હવે જે સામે મળે એને લેતા આવો. જો એવું જ કરી શકવાની વાત હોત તો એનું માથું ત્યાં પડ્યું હતું જ. ગણપતિનું માથું કાપી નાખ્યું, એ માથું ત્યાં હતું જ, એને ન લગાડી દે. એને એમ કહેવાની શું જરૂર છે કે હવે જાઓ બીજાનું માથું કાપીને લેતા આવો? અને એમાં વળી પેલા મળ્યો હાથી. એ હાથીનું માથું કાપી અને ગણપતિને લગાવ્યું. હવે વિચાર કરો, આપણે લોકો જ્યાં શબ્દ સાંભળ્યો એના અર્થ સુધી જવાની ટ્રાય જ ન કરી, બસ
એ કલ્પના કરી અને એવો ફોટો બનાવી નાખ્યો. અને મનુષ્યનું શરીર, ધડ મનુષ્યનું અને માથું હાથીનું. થોડું ચિંતન આમાંય કરીએ. હાથીનો આખો શેપ તમે જુઓ અને એનું જે માથું છે એનું કઈ રીતે હોય, એની આંખ ક્યાં હોય, એની સૂંઢ ક્યાં હોય, અને અહીંયાથી માથું કાપે તો એ બધું જ સામે છે. એ મનુષ્યના ધડ ઉપર લગાડે તો એ જાય ક્યાં? બધું ઉપર. આંખે એની ઉપર જાય, સૂંઢ અહીંયાથી આમ નીકળે, એ રીતે થાય. કારણ કે હાથી છે એ તો આડું પ્રાણી છે. એ આપણી જેમ એનું માથું આમ ઉપર નથી અને ન્યા બે આંખ એવું નથી. એનું તો માથું અહીંયાથી કાપે. એટલે હું તમને બતાવું તો આ રીતે હોય માથું. અહીંયા બે આંખ છે, આ સૂંઢ છે, અને અહીંથી કાપે. હવે એ મને લગાડે તો ઉપર જાય, બધું ઉપર જાય. પરંતુ આપણે એનોય વિચાર ન કર્યો. ત્યાં આપણે એવું વિચાર કરવા માંડ્યા કે ત્યારનું સાયન્સ કેટલું આગળ હતું કે હાથીનું માથું મનુષ્યમાં ફિટ થઈ ગયું. હવે પાછળ એના લોચા નીકળ્યા બધાય હાથીના માથાના, કાપ્યું ત્યાંથી. તો એને તમે કઈ રીતે સેટ કરી શકો? આ બિલકુલ ચિંતન, ધર્મની વાત છે એટલે આમાં વિચાર નહીં કરવાનો. શબ્દ, અર્થ અને જ્ઞાન, આનો બિલકુલ વિચાર જ નહીં કરવાનો. ત્યાં જે શબ્દ સાંભળ્યો એવી જ કલ્પના અને એ જ રીતે એને ફિટ કરી દીધી. આનાથી વિશેષ કાંઈ જ નહીં. અને એમાં આપણી ભૂલ એટલા માટે છે કે આપણે આપણા કહેવાતા ધર્માચાર્યો, બધા જ ધર્માચાર્યો ખોટા નથી, કહેવાતા ધર્માચાર્યોએ આપણને આવું જ જ્ઞાન આપ્યું અને પરિણામે આપણી દુર્દશા થઈ. જે ગણપતિ, ગણોનો પતિ, યાની જે આપણો પૂરા વિશ્વમાં જે આખો સમાજ એનો પતિ, યાની કે ઈશ્વર પરમાત્મા, ગણેશ ગણોનો ઈશ, જે આપણો બધાનો પરમાત્મા એ ગણેશ. આવા કોઈ વાતમાં આપણે ન ગયા. માત્ર કથામાં જે સાંભળ્યું શબ્દ સહ પકડી અને એ પ્રમાણે જ એના ચિત્રો બનાવી નાખ્યા. આજે આપણે વ્યવહારમાં પણ આવી જ ભૂલ કરીએ છીએ. વ્યવહારની અંદરમાં કથાકારે કીધું કે આટલું કરી નાખો એટલે તમારા ગ્રહો સારા થઈ જશે, આટલું કરી નાખો એટલે દીકરી અથવા દીકરાને જે કાંઈ નડે છે એ બધું જ સરસ. જે ગીતાજી મહાન ગ્રંથ એમ કહે કે જે કર્મ કરે ફળ એને જ મળે. હવે એ જે ગ્રહ નડે છે એના માટે મંત્રનો જાપ કરનારા કોઈ પંડિત જાપ એ જપે અને અહીંયા ફાયદો દીકરાને અથવા દીકરીને થાય? આ શક્ય જ નથી. દરેક જગ્યાએ આપણે શબ્દ, અર્થ અને જ્ઞાન, જે છેલ્લી વસ્તુ છે જ્ઞાન, એ જ જીવનની અતિ જરૂરી વસ્તુ છે. જ્ઞાન નથી એટલે આપણે આ બધા જ છેતરે છે. જ્ઞાન નથી એટલે જ આપણે બધા આધ્યાત્મમાં ખૂબ જ અધોગતિ તરફ આપણે આગળ વધ્યા. સૃષ્ટિની શરૂઆત 1,96,8,53,127 વર્ષ પહેલા થઈ, યાની ઓલમોસ્ટ 2 અબજ વર્ષ થઈ. 2 અબજ વર્ષ સુધી ઘર ઘરમાં વેદ વંચાતો હતો, ઘર ઘરની અંદરમાં યજ્ઞ થતા હતા, ઘર ઘરમાં મંત્રોનો અર્થ અને એનું જ્ઞાન લેવાતું હતું.
આપણે વિશ્વ ઉપર શાસન કરેલું છે. પૂરી દુનિયા ઉપર 2 અબજ વર્ષ આપણું શાસન છે. આધ્યાત્મમાં પણ આપણે ઉન્નત શિખર ઉપર હતા. બાહુબળમાં પણ આપણે મહાબલી હતા. અને ભૌતિક પૈસામાં એમાં પણ શિખર ઉપર હતા. સોનાની ચીડિયા કહેવાતી હતી. માત્ર એ વેદ ભૂલાણો, જ્ઞાનની પરંપરા લુપ્ત થઈ અને આપણે આ 3000 વર્ષથી જે વિશ્વ ઉપર શાસન કરનારી પ્રજા, જે સોનાની ચીડિયા કહેવાતી હતી, એ પ્રજા, બાહુબળમાં સર્વશ્રેષ્ઠ પ્રજા, 3000 વર્ષમાં જ્ઞાનની પ્રથા બંધ થઈ અને 3000 વર્ષમાં પૂરા વિશ્વએ આપણા ઉપર શાસન કર્યું. આપણી એટલી બધી અધોગતિ થઈ કે દુનિયામાં કોઈ પ્રજા એવી નથી કે જેણે આપણા ઉપર શાસન ન કર્યું હોય. ફરી જો આપણે વિશ્વ વંદન કરે એ શ્રેષ્ઠ જગ્યાએ પહોંચવું હોય તો આ 3 શબ્દોને બરાબર યાદ રાખજો. નામ યાની શબ્દ, એ નામનો અર્થ અને પછી એનું જ્ઞાન. જ્ઞાનનો જ ઉપયોગ દરેક જગ્યાએ કરવો. પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા. મનુષ્યનો જન્મ ખૂબ યાતનાઓ પછી ખૂબ દુર્લભ છે. મનુષ્યનો જન્મ સામાન્ય રીતે મળતો નથી અને એ મનુષ્યનો જન્મ જ જ્ઞાન થકી આપણી ઓળખાણ મનુષ્યની છે. જો એ જ્ઞાનને કાઢી નાખીએ તો આપણે પશુ સમાન છીએ. આપણામાં પશુમાં કોઈ ભેદ નથી. જ્ઞાનને દરેક જગ્યાએ લઈએ. આપણે બધા જ એક વ્રત ઉજવીએ છીએ. બહુ મોટું વ્રત છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર, સાતમ આઠમ. એમાં એક શબ્દ આપણે વાપરીએ છીએ, શીતળા સાતમ. એ શીતળા એટલે શું? શીતળા તો એક રોગ છે. એ રોગને આપણે માં બનાવી નાખી અને એની એ પૂજા ચાલુ કરી નાખી. દુનિયામાં ક્યાંય એવી પ્રજા કોઈ નહીં હોય કે જે રોગની પૂજા કરતી હોય. શબ્દ સાંભળો, અર્થ અને જ્ઞાન સુધી પહોંચવાની જરૂરત જ નહીં. એને આપણે માતાજીનું રૂપ આપી દીધું અને એની પૂજા ચાલુ કરી. જ્યારે જ્યારે આપણે આ રીતે માત્ર શબ્દ ઉપર જ ગયા, અર્થ સુધી તો માંડ માંડ પહોંચ્યા, જ્ઞાનની તો વાત જ નહીં, ત્યાં ત્યાં આપણે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાણા. હનુમાન ચરિત્ર મહાન ચરિત્ર છે. મહાબલી, પરમ પરાક્રમી, 4 વેદના મહાન જ્ઞાતા. દરેકના ઘરમાં એની ફોટો અથવા મૂર્તિ હોવી જોઈએ. પરંતુ ભૂલ આપણે ક્યાં કરીએ છીએ કે માત્ર ફોટો અથવા મૂર્તિ સુધી. જે પરંપરા આપણા મહાન વિદ્વાનોએ ચાલુ કરી એટલા માટે કે આવા મહાન ચરિત્રમાંથી, એના મહાન કર્મોમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણે પણ એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનના આચરણમાં એ બધું લઈએ. આપણે એ કંઈ ન લીધું, માત્ર શબ્દ સુધી રહ્યા. હનુમાનજીની પૂજા કરવી જોઈએ, એ શબ્દને પકડી લીધો. માત્ર શબ્દ એવો પકડ્યો કે જ્યાં બુદ્ધિનો ઉપયોગ કર્યો જ નહીં. એ જ હનુમાનજીની કથા હમણાં જ આપણે કરી. જ્યારે જડીબુટ્ટી લઈને પાછા આવતા હતા, ભરતજીને એમ થયું કે આ તો કોઈ રાક્ષસ લાગે છે. એણે એને તીર માર્યું, એને લાગ્યું, પડી ગયા અને પડતા એણે કીધું કે હે રામ, હે રામ. ભરતજીને થયું ઓ, આ તો રામનો કોઈ ભગત છે, આ તો રામ કાજે કોઈ નીકળેલો વ્યક્તિ લાગે છે અને મેં આ બહુ મોટી ભૂલ કરી. આમને મેં તીર મારી દીધું. તરત જ એમણે એની દવા કરી. જે પગમાં પડી ગયા ને લાગ્યું ને જ્યાં મોચ આવી ત્યાં તેલ ને માલિશ કરીને જે કાંઈ જડીબુટ્ટીથી બધું કર્યું, તરત સાજા કર્યા.
હવે આજે હનુમાનજી રહ્યા નહીં તો આપણે એની મૂર્તિમાં તેલ લગાડવાનું ચાલુ કર્યું. કારણ કે તેલ લગાવવું, વૈદ્યરાજાએ કીધું કે ભાઈ અહીંયા જલ્દી હવે આને તેલના માલિશને જડીબુટ્ટી લગાડો એટલે આ તરત સાજા થઈને પાછા પહોંચે, નહીં તો અનર્થ થઈ જશે. એટલે એવા તેલની માલિશો કરી કે એ તરત જ સાજા થઈ ગયા અને એ ત્યાં પહોંચ્યા. હવે આજે આપણે એ શબ્દ પકડી લીધો. શબ્દ એવો પકડ્યો કે આજે તો હવે હનુમાનજી તો છે ને, તો એની મૂર્તિ બનાવી અને ત્યાં હવે તેલ ચડાવવાનું ચાલુ કર્યું, માલિશ કરવાનું. દરેક જગ્યાએ જ્યાં જ્યાં આધ્યાત્મના આવા શબ્દોમાં ફસાણા. કથાકારે એમ કીધું કે મંત્રોની શક્તિથી આવું થયું, એટલે આપણે તરત જ એ શક્તિ મેળવવા એ મંત્રોનો જાપ ચાલુ કરી દીધો. ખરેખર એ મંત્રની અંદરમાં એ વર્ણન છે કે તારે આ કરવું હોય તો કેમ કરીને આ થાય. એ અર્થમાં ન ગયા, એનું જ્ઞાન લીધું જ નહીં. માત્ર એ શબ્દ મંત્ર પકડી અને એનો જાપ ચાલુ કરી દીધો કે આને આટલી વાર બોલો એટલે આપણે આ મળી જશે. ખરેખર શાસ્ત્ર આપણે એ કહેતું જ નથી. શાસ્ત્ર તો એ કહે છે કે એ મંત્ર, એનો અર્થ અને એનું જ્ઞાન લે, એ પ્રમાણે કર. એ જેમ કહેવા માગે છે. એટલે સોલાર એનર્જીનો ઉપયોગ કેમ કરવો એ મંત્રમાં લખેલું છે. એ સોલાર એનર્જીનો ઉપયોગ કરવા માટે મંત્રનો જાપ કરીએ તો એ સૂર્યની એનર્જી અહીં આવવા માંડે, એવું ન બને. પરંતુ એ મંત્રોમાંથી શીખવાનું છે કે આપણે અગાસી ઉપર સોલાર જે ફિટ કર્યું એ કેમ બનાવવું. એના માટે એ મંત્રો છે. જાપ જપવાથી એ ન બને. આપણે જાપ જપવા માંડ્યા કારણ કે શબ્દ સુધી સીમિત રહ્યા. એનો અર્થ અને એનું જ્ઞાન આપણે બિલકુલ લીધું નહીં. દરેક જગ્યાએ આ જ વાત લાગુ પડે છે. જ્યાં જ્યાં આપણને ધર્મના નામે કોઈ વાત આવે ત્યાં ખાસ સાવધાન બનીએ કે એના જ્ઞાનની વાત ઉપર જઈએ. માત્ર શબ્દ અને અર્થ ત્યાં સુધી જ ન રહી જાય. મંત્રો કહે છે કે સોનું કેમ બનાવવું, યાની કે પૈસો કેમ કમાવો, એની ટેકનિક એમાં આપેલી છે. આ મંત્રની અંદરમાં એ જ્ઞાન આપ્યું કે તારે બિઝનેસમાં કેમ કરવું જોઈએ, શું કરવું જોઈએ. એ જ્ઞાન ન પકડ્યું, એને બદલે એ મંત્ર પકડી લીધો કે આ જાપ જપવા માંડો એટલે રૂપિયા મળશે આવવા. અને એ શબ્દો પકડ્યા એટલે આપણે એ દિશામાં ગયા. એટલે આપણે કહેવાતા, બધા જ ખોટા નથી, કહેવાતા ખોટા લોકોએ, કહેવાતા ખોટા આવા દતિંગ કરનારા લોકોએ એ મંત્ર બોલી અને 500ની નોટ કાઢી, મંત્ર બોલી 500ની નોટ કાઢી અને આપણે એને સાચું માની બેઠા. મંત્ર બોલી સોનાની લગડી કાઢી, આપણે એને સાચું માની બેઠા. ઘણા લોકો પાસેથી આ વાતો સાંભળી કે આ વિભૂતિ એટલી મહાન વિભૂતિ છે કે આની પાસે આમ ગાદી ઊંચી કરે ને રૂપિયા, ગાદી ઊંચી કરે ને રૂપિયા. કારણ કે આપણે લોકો શબ્દમાં ફસાણા છે. ખરેખર મંત્રો દ્વારા સોનું બને, મંત્રો દ્વારા રૂપિયો બને, પણ કોઈ એવી રીતે જાદુથી સોનું બની ના જાય. એમાં એવી ટેકનિક આપી છે કે તમારે બિઝનેસ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ. એ કરીએ એટલે પૈસો આવે ને સોનું આવે જ. પણ આપણે એનો અર્થ સુધી ન ગયા, એના જ્ઞાન સુધી ન ગયા. માત્ર જાપ જપવાના ચાલુ કર્યા અને રૂપિયા કાઢવાના ચાલુ કર્યા. જાપ જપ્યા ને રૂપિયા, જાણે પ્રિન્ટિંગ પ્રેસ મંત્ર. એક મંત્ર બોલ્યા ને બધાય રૂપિયા છપાઈને અંદર આવી ગયા, આપ્યા. આ બિલકુલ શક્ય નથી. આપણો વેદ ના પાડે છે.
વેદના ઋષિ મુનિઓએ 6 દર્શન શાસ્ત્રો બનાવ્યા, ઉપનિષદો બનાવ્યા, બ્રાહ્મણ ગ્રંથો બનાવ્યા. આમાં ક્યાંય આવી વાત કરેલી નથી. બધા જ એમ કહે છે કે મંત્ર, પતંજલિ ઋષિ પણ એમ કહે છે, તત જપ તદ અર્થ ભાવનમ. હે મનુષ્ય, તું મંત્રનો જાપ કર, પણ કઈ રીતે? અર્થને જાણ, એના જ્ઞાનને લે અને પછી એ પ્રમાણે જીવન જીવ, તો તને ફાયદો છે. આપણે લોકો આજે આ લેશન 3 શબ્દોનું, પહેલો શબ્દ યાની નામ, બીજો અર્થ અને ત્રીજું એનું જ્ઞાન. જ્ઞાનને સતત લઈએ. જે કાંઈ ધર્મના નામે કરીએ છીએ ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરીએ. અને આ આદેશ વેદમાં સ્વયં પરમાત્માનો છે. હે મનુષ્ય, તને મેં મનુષ્ય બનાવ્યો છે, તું તારા વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર અને એના દ્વારા જ્ઞાન લે, અને જ્ઞાન લઈને જ આગળ વધ. આપણે બધા જ આજના લેશનમાં ગાંઠ વાળીને જઈએ કે ધર્મના નામે જે કાંઈ કરીએ છીએ એમાં જ્ઞાનનો ઉપયોગ કરીએ. પંડિતજી આપણને પૂજા કરાવે, ગણપતિજીને પંચામૃતથી ધોવડાવે, દૂધથી ધોવડાવે, દહીંથી ધોવડાવે, અબીલ, ગલાલ, કંકુ, ચોખા, આ બધાનેથી ધોવડાવે, એમાં ફૂલ, એમાં ઘણી બધી વસ્તુઓ નખાવે અને પછી એમ કહે કે જાઓ અને જલમાં પધરાઈ આવો. પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી ત્યારે એટલું વિચારવાનું કે હું પશુ નથી, હું મનુષ્ય છું. આ જલમાં શું કામે પધરાવું? આટલો તો વિચાર કરું. આની અંદરમાં જે કાંઈ વસ્તુઓ નાખી છે એમાં કેટલી બધી તો કેમિકલ વાળી વસ્તુ છે. અબીલ, ગલાલ, કંકુ, આ બધું જ કેમિકલ છે. આ તો જલમાં નાખો એટલે નુકસાન જ થાય, જલ દૂષિત થાય. ફૂલ એ બધા કોહવાય, જલ દૂષિત થાય. આવું માટે મારે શું કામે કરવું? જ્યારે આવા કર્મ આપણે કરીએ છીએ એટલા સમય પૂરતા આપણે પશુ સમાન બની જાય છે. આપણે મનુષ્ય નથી. જો મનુષ્ય હોઈએ તો પરમાત્માનો આદેશ છે કે હે મનુષ્ય, મેં તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, તું માત્ર શબ્દ અને અર્થ સુધી જ સીમિત ન રહે, એના જ્ઞાન સુધી, અંદર સુધી જા અને જાણ કે આ ખરેખર પાણીમાં નખાય તો નાખ. અને એ જ માણસ અસ્થિ દામોકુંડમાં, ગંગાજીમાં બધે પધરાવા જાય છે અને પાછો એવો ભાવ વિભોર થાય કે ન્યા તો ગંગાજી સુધી તો મારામાં ત્રેવડ નહોતી, તો ઉછીના કરીને હું ગયો અને મેં મારા દાદાની અસ્થિ ગંગાજીમાં પધરાવી. હવે આટલો જ બધો તને ભાવ હતો તો થોડુંક તો વિચાર્યું હોત કે તારા ઘરની અંદરમાંય ગોરો છે, એમાં નાખને તો બુદ્ધિ કામ કરે છે કે આ ગોરામાં નાખીને પાણી પીવાય નહીં, ત્યાં જવું છે નાખવા. કારણ કે ત્યાં એને બુદ્ધિ મારવી નથી, એ પાણી પીવું નથી, એને પીએ છે તો પાછો એ જ. એટલે જ બીમારીઓ આવી. આજે નદીઓ દૂષિત થઈ, એમાં 50% તો ધર્મના નામે આપણે ભૂલ કરીએ છીએ. ધર્મ આવું કોઈ દિવસ શીખવે નહીં. ધર્મની અંદરમાં તો જલને દેવ કીધો, જલ દેવ. દેવ એનો મતલબ જ એ છે કે એ આપણને જીવન આપે છે, એટલા માટે એ દેવ છે. એની પૂજા કરવી જોઈએ, પરંતુ એ રીતે પૂજા કરવાની છે કે એને પવિત્ર રાખીએ, એને શુદ્ધ રાખીએ. એ જલ શુદ્ધ કેમ રહીએ એના માટે આપણે પૂરતા પ્રયત્નો કરીએ. નહીં કે એમાં કચરો નાખીએ, નહીં કે એની અંદરમાં આપણે આ બધી પૂજાપાઠ કર્યા પછી ઘણા તો રાખ અગરબત્તીની ભેગી કરે.
એમાં પણ નકરો કેમિકલ જ હોય. અને એ રાખની થેલી ભરી અને ત્યાં નદીમાં જઈને પધરાઈ આવે. પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા છે. આપણે મનુષ્ય બની આટલું તો ચિંતન કરીએ. મનુષ્ય બનીને, અને એટલા માટે જ મનુ મહારાજે, આવા મહાન ઋષિએ મનુસ્મૃતિમાં કીધું, મનુર્ભવ, હે મનુષ્ય તું મનુષ્ય બન, પશુ બન. અને મનુષ્ય બનવાનો અર્થ આ હાથ પગ, આ ચહેરો મોરો, નાક, મોઢું, આમાં કઈ ફરક નથી પડવાનો. ત્યાં મનુષ્ય બનવાનો મતલબ જ એ છે. શરીરથી તો મનુષ્ય છીએ જ, પરંતુ પરમાત્માએ જેના માટે આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિ અને મનુષ્ય બનાવ્યા, એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર. આપણા ઋષિમુનિઓ કહે છે કે મનુર્ભવ, એ મનુષ્ય તું મનુષ્ય બન. એક કઈ પશુને કેવું નથી પડતું કે તું સિંહ બન, તું ગાય બન. એ લોકો ગાય ને સિંહ, વાંદરો એ છે જ. માણસ જ એક એવો છે કે જે અંધશ્રદ્ધામાં ફસાણો, એટલા માટે એને કહેવું પડ્યું કે તું મનુષ્ય બન. તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ મેં આપી, પરમાત્મા કહે છે. એનો તો દરેક જગ્યાએ ઉપયોગ કર અને પાપમાંથી બહાર નીકળ. આપણે બધા જ આજના આ કક્ષામાં એટલું નક્કી કરીને જઈએ કે જે કાંઈ ધર્મના નામે આપણે કરીએ છીએ, એ ધર્મના નામે માત્ર સાંભળેલું જ ન કરીએ, માત્ર શબ્દ સુધી જ સીમિત ન રહીએ. જ્યારે પણ એ કર્મ કરીએ ત્યારે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એના માટે ચિંતન કરીએ, મનન કરીએ, અને પછી નિર્ણય લઈએ કે હા, આ કરવાથી ફાયદો છે તો કરીએ. લાગે કે આ કરવાથી તો કોઈ ફાયદો નથી, તો એ કર્મ આપણે ધર્મના નામે ગમે તેવો ટીલા ટપકાવાળો, ગમે એવો જટાવાળો, ગમે એવા કપડાવાળો આવીને કહે તો પણ આપણે એ ન કરીએ. એનું નામ જ ધર્મનું જ્ઞાન. તો આજે ધર્મનું જ્ઞાન આપણે ખૂબ જરૂરી છે, અને એને લઈ અને આપણે આગળ વધીએ. સમય આમ તો આજે પૂર્ણ થઈ ગયો છે. કોઈનો પ્રશ્ન હોય તો ત્યાંથી હાથ ઊંચો કરીને ખાલી વાત કરી લઈએ. મારું નામ પરસોત્તમભાઈ પરસાણા છે. આ ધર્મની જે વાત કરી, તો આ જે કથાકારો બધા જે સાચો રસ્તો બતાવતા નથી, અને જે વાલ્મીકી રામાયણ છે જે આર્ય સમાજે બનાવેલી છે, એની સત્ય વાત કેમ કરતા નથી આ લોકો? જે સત્ય છે એ જો માણસને સાચો રસ્તો બતાવે, તો લેસન સાચું કરાવે, તો માણસને ધર્મ તો જોઈએ જ છે, પણ સાચો રસ્તો એને બતાવવો જોઈએ. ખૂબ સરસ. પરસોત્તમભાઈ જે વાત કરી કે ભાઈ માણસ તો સાચું ગોતે જ છે, પરંતુ એમને આ લોકો કહેવાતા ખોટા માણસો કેમ સાચી વાત કરતા નથી? એનું મુખ્ય કારણ જ આ છે કે જ્યારે આપણે પોતે ચિંતન મનન કરતા હતા, વેદના મંત્રોનું બરાબર અધ્યયન કરતા હતા, ત્યારે આપણને ખબર હતી કે સાચું શું. પરંતુ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન નરસંહાર પછી ધીમે ધીમે મનુષ્ય ઉપર જે બચ્યા એના ઉપર જવાબદારીઓ ખૂબ આવી. એટલે એ પોતે આ અધ્યયન કરવાનું બંધ કર્યું. માત્ર ત્યારે જે ઋષિમુનિઓ હતા એમણે જ ધર્મનું જ્ઞાન આપવાનું ચાલુ રાખ્યું. અમુક સમય સુધી તો સારા ઋષિમુનિઓ રહ્યા, પરંતુ કાલાંતરે જે યુવા વર્ગ બચ્યો તો, મનુષ્ય બચ્યા હતા, એના ઉપર જવાબદારીઓ મોટી. એ લોકો વાંચન નહોતા કરતા. જે વિદ્વાનો કહેતા હતા એમાંથી જ એ ધર્મનું જ્ઞાન લેતા હતા. કાલાંતરે ખોટા ધર્માચાર્યો આવ્યા. એમણે જોયું કે અત્યારે હવે કોઈને ધર્મનું જ્ઞાન છે નહીં, આપણે કહીએ એને જ સાચું માનીને માંડ્યા આગળ વધવા. એટલે એ લોકોએ આ ધતિંગ ચાલુ કર્યા, અને પરિણામે આપણી વચ્ચે આજે અનેક આવા ખોટા શાસ્ત્રો રચાણા, અને
પૈસાને જ પ્રાધાન્યતા, અને પરિણામે આપણે બધા ચિંતન મનન આપણું બંધ થયું. એ લોકો ક્યાંય સાચું માન્યું. આપણે આજે પણ ઈચ્છા છે, કોઈ મનુષ્ય એવો નથી કે જે ધર્મનું જ્ઞાન લેવા જાતો ન હોય, પરંતુ એને જે કાંઈ આપે છે એ લઈ અને એ આગળ વધે છે, અને પરિણામે આજે સમાજની ભયંકર આપણી દુર્દશા થઈ. ફરી પાછું એમાંથી બહાર નીકળવું હોય તો આ એક જ રસ્તો છે. આ ત્રણેય શબ્દોનો આપણે ઉપયોગ કરીએ. શબ્દ યાની નામ, અર્થ અને જ્ઞાન. જે કાંઈ કર્મ કરીએ એમાં જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરીએ, અને એમાંથી જ આપણે જ્ઞાન લઈને જ આપણે બહાર નીકળવું પડશે, તો જ આપણી ઉન્નતિ શક્ય છે. દોષ આપણે જે જ્ઞાન, જે કાંઈ વેદનું મળે છે એને હવે સમાજ સુધી પહોંચાડીએ નહીં તો દોષ આપણો છે. સમાજ જે કાંઈ જ્યાં કરે છે એમાં એનો દોષ નથી, કારણ કે એને તો જે જ્ઞાન મળ્યું એ પ્રમાણે એ કરે છે. એ તો સાચા દિલથી, સાચા ભાવથી કરે છે. દોષ જેની પાસે વેદની આવું જ્ઞાન આવ્યું એ સમાજ સુધી ન પહોંચાડે તો એનો દોષ છે. એટલે આપણે બધા જ લાગીએ આ વેદ જ્ઞાનનો પ્રચાર પ્રસાર ખૂબ વધારેમાં વધારે થાય, અને એ પ્રમાણે આપણે બધા જ કરીએ તો જ આમાંથી બહાર નીકળાય. એના સિવાય, જ્ઞાન સિવાય કોઈ શક્ય જ નથી. જેવું જ્ઞાન આવશે તરત જ એ લોકો પણ એમાંથી બહાર નીકળશે. જ્ઞાન આવશે તો એ સામે ખોટું બોલનારને પ્રશ્ન કરશે, હરિહરી કરીને સ્વીકારી નહીં લે. તરત જ પ્રશ્ન કરે કે આ ખોટું છે, આવું બને જ નહીં, આવું હોય જ ના શકે. પરંતુ જ્ઞાન નથી એટલે એ સ્વીકારી લે છે. બહુ દૂરમાં તો જવાની જરૂર નથી. કૃષ્ણ જેવું મહાન ચરિત્ર, એનું પણ આપણા કહેવાતા ખોટા ધર્માચાર્યોએ કઈ રીતે ઉપયોગ કર્યો. એને વ્યભિચાર કરવો એટલે એની રાસલીલાને જ મહત્વ દઈ દીધું. જે રાસલીલા તો એ બાળક હતા, આવડું બાળક હોય અને એ ડાન્સ કરે કે રાસ કરે કે એમાં કોઈ નિર્દોષ ભાવ છે. ખરેખર જે કૃષ્ણએ કર્યું 11 વર્ષ અને 52 દિવસથી છેક 125 વર્ષની ઉંમર સુધી, એ સમાજને જરૂર હતું, એ સમાજને જોતું હતું, પણ એ ન દીધું. એને દીધું શું? તો કે કાન ગોપી, રાસલીલા. એને વાઘા પહેરાવી અને ઝૂલામાં ઝૂલાવવા, આ જ બધું આપ્યું. એટલે આપણે એ કરીએ છીએ, આપણો દોષ નથી. આપણે હવે એના સુધી આ સત્ય પહોંચાડવાની જરૂર છે કે કૃષ્ણ તો મહાન ચરિત્ર, પૂરા વિશ્વમાં કોઈ દેશ એવો નથી કે જ્યાં કૃષ્ણ જેવું મહાન ચરિત્ર જન્મ લીધો હોય. એનો ગ્રંથ ગીતાજી આવો મહાન ગ્રંથ. એ બધી જ વાત આપણે લઈ જવી પડશે. વિશેષ આપણે આને વિસ્તારથી આગલી કક્ષામાં લેશું. શાંતિ પાઠ કરી અને બધા છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.